सहनावतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम चैंटिंग जैसे साथे करिए, साथे साथे કરી શકશો? તો સારું. બીજા મંત્રથી બ્રહ્મ વિજાપનોથી ને એના પછી अन्नाद्वै प्रजा प्रजायन्ते. ओके, रिपीट करशो તમે, વાંધો નહીં. યા સાથે બોલો છો કે या कास्य पृथिवी गुंश्रिताः अथो अन्नेनेव जीवन्ति अथेनेदप्यन्त्यन्ततः अन्नगुं हि भूतानां ज्येष्ठम् तस्मात् सर्वौषधमुच्यते सर्वं वेतेनमाप्नुवन्ति ये अन्नं ब्रह्मोपासते अन्नगुं हि भूतानां ज्येष्ठम् तस्मात् सर्वौषधमुच्यते। अन्नाद् भूतानि जायन्ते जातानन्नेनैव वर्धन्ते अद्यतेति च भूतानि तस्मादन्नं तदुच्यत इति तस्माद्वा एतस्मादन्नरसमयात् अन्योन्तर आत्मा प्राणमयः तेनेष पूर्णः स वा एष पुरुषविद एवः। तस्य पुरुषविदताम् अन्वयं पुरुषविदः तस्य प्राण एव शिरः व्यानो दक्षिणः पक्षः अपान उत्तरः पक्षः आकाश आत्मा पृथिवी पुच्छं प्रतिष्ठा तदप्येष श्लोको भवति प्राणं देवा अनुप्राणन्ति मनुष्याः पशवश्चये प्राणो हि भूतानामायुः तस्मात् सर्वायुषमुच्यते सर्वमेव त आयुर्यन्ति ये प्राणं ब्रह्मोपासते प्राणो हि भूतानामायुः तस्मात् सर्वायुषमुच्यत इति तस्यैव एव शारीर आत्मा यः पूर्वस्य तस्माद्वा न तस्माद्वा एतस्मात् प्राणमयात् अन्योन्तरात्मा मनोमयः तेनेष पूर्णः। પછી એક મિનિટ જો સાંભળો, જ્યારે કાંઈ નથી ને ઉદાત અનુદાત, તમે પેલી નાનકડી મંત્ર પુષ્પમ લઈ લેજો, આરકે મિશન ની કે છે ને કોઈ બી, હા કાંઈ બી નથી ને ઉદાત અનુદાત તો છે આવી રીતે સવા એષ પુરુષવિદ એવ, તો જેમ સાવ પ્લેન છે સવા એટલે તમે બોલો ત્યારે જ બીજાને ખબર પડે કે ઉદાત અનુદાત નથી.
સવા એષ પુરુષવિદ એવ, એ પાછો નીચે છે. તસ્ય પુરુષ વિદતામ અન્વયમ પુરુષ વિદઃ. પછી જો તસ્ય પ્લેન, તસ્ય યજુરેવ શિરઃ ઋગ્દક્ષિણ પક્ષઃ સામોત્તર પક્ષઃ આદેશ આત્મા. પછી જો આમાં કઈ નથી, પ્લેન. અથર્વાંગિરસ પુચ્છમ પ્રતિષ્ઠા. પછી જો તદપ્યેશ પેલું છે પ્લેન, તદપ્યેશ શ્લોકો ભવતી. બસ એ તો વાંચો હજી નથી આપણે થયું. ઓકે. ઓમ શન્નો મિત્ર વરુણઃ શન્નો ભવત્પર્યમા સન્ન ઇન્દ્રો બૃહસ્પતિઃ શન્નો વિષ્ણુરુક્રમઃ નમો બ્રહ્મણે વાયો ત્વમેવ પ્રત્યક્ષં બ્રહ્માસि ત્વમેવ પ્રત્યક્ષં બ્રહ્મ વදිષ્યામિ ઋतं વદિષ્યામિ સત્યં વદિષ્યામિ તન્મામવતુ તદ્વક્તારમવતુ અવતુ મામ અવતુ વક્તારમ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. યસ્માદ્ જાતં જગત સર્વં યસ્મિન્નેવ પ્રલીયતે येन इदं धार्यते चैव तस्मै ज्ञानात्मने नमः. येद्धि मे कुरु विः पदवाक्यप्रमाणतः सर्ववेदान्ताः तान् नित्यं प्रणतोऽस्म्यहम्. तैतरीयकसारस्य मयाचार्यप्रसादतः विस्पष्टार्थरुचीनां हि व्याख्येयं सम्प्रणीयते. ओम शांति शांति शांति. ભાષ્ય ગઈ વખતે કર્યું હતું ને, જસ્ટ બોલું છું, તમે રિપીટ કરજો. અતઃ અસ્માત બાહ્યાત અસાધારણાત અન્નમયાત આત્મનઃ ઉપક્રમ્ય અંતઃ સાધારણમ પ્રાણમયાત્માનમ બ્રહ્મ ઉપાસતે યે અહમસ્મિ પ્રાણઃ સર્વભૂતાનામ આયુઃ સર્વભૂતાનામ આત્મા આયુઃ જીવન હેતુત્વાત ઇતિ તે સર્વમેવ આયુઃ અસ્મિન લોકે યન્તિ ન અપમૃત્યુના મ્રિયન્તે પ્રાક પ્રાપ્ત આયુષઃ ઇત્યર્થઃ. આપણે ગઈ વખતે આ જોયું હતું કે જે લોકો ની જે લોકો એવી ઉપાસના કરે, પણ કોણ કરી શકે એવી ઉપાસના? મેં ગઈ વખતે કીધું હતું કે જેને દેહાત્મ બુદ્ધિ નથી, જેને શરીર જ હું છું એવી જે નથી, આવી દેહમાં આત્મબુદ્ધિ નથી, એટલે જે લોકો એવી સાધના કરી છે દેહાત્મ બુદ્ધિમાંથી, વિપરીત ભાવનાઓમાંથી મુક્ત થવાની, એ લોકો એમ કે આ ઉપાસના કરી શકે. શું ઉપાસના કરવાની? તો કે જે અહમસ્મિ પ્રાણઃ, કે જે હિરણ્ય ગર્ભ છે, જે જીવન હેતુ છે, જે સમષ્ટિ પ્રાણ છે, એ હું છું, એવી જે ઉપાસના કરે છે એ ઉપાસકને એમ કે છે બે ફળ પ્રાપ્ત થાય છે. ન અપમૃત્યુના મ્રિયંતી પ્રાક પ્રાપ્ત આયુષ, એનું ક્યારે અપમૃત્યુ ન થાય, અને એને સર્વમેવ આયુ, એને પૂર્ણ આયુષ્ય મળે. એટલે ન તો એનું અકાલ મૃત્યુ થાય અને ન તો એનું નાની ઉંમરમાં મૃત્યુ થાય આવા ઉપાસકને. એટલે મેં તમને વાત કરી એમ કે
ઉપનિષદમાં ઉપાસના આપેલી હોય, પણ એ ઉપાસના અત્યારે બધી પોપ્યુલર ઉપાસના જેવી નથી, જુદી છે, આવી છે કે હું હિરણ્ય ગર્ભ છું, આવી એને અહંગ્રહ ઉપાસના કે હું હિરણ્ય ગર્ભ છું, એ જ્ઞાન નથી, ઉપાસના છે. જ્ઞાનમાં એવું કહેવાય કે તસ્મિન તદ્બુદ્ધિ, તમે જે વસ્તુ જેવી છે એવું એવું જોવું, એનું નામ જ્ઞાન કહેવાય. એમ કે હું મારી પાસે સોપારી છે, સપોઝ અહીં પડેલી હોય, સપોઝ હું સોપારીને સોપારી જોઉં, દેટ ઇઝ જ્ઞાન કહેવાય, તસ્મિન તદ્બુદ્ધિ, જે છે એને તમે જો. પણ હું સોપારીને ગણપતિ રૂપે જોઉં તો અતસ્મિન, હા, અતસ્મિન બુદ્ધિ, એટલે એમ કે જે નથી તમે જોવો છો, દેટ ઇઝ ઉપાસના. અને એવી ઉપાસના જે છે એ તમે કોઈ પણમાં એવું અધ્યારોપ કરી શકો. હળદરનો ગાંઠિયો એમાંય કરી શકો, પછી ગંડકી નદીનો પથ્થર હોય એમાંય કરી શકો કે એ તો ભગવાન વિષ્ણુ છે. નર્મદાનો પથ્થર છે તો એમ કે તો ભગવાન શિવજી છે. તો અતસ્મિન તદ્બુદ્ધિ, તસ્મિન તદ્બુદ્ધિ, ધેટ ઇઝ જ્ઞાન. અતસ્મિન તદ જે નથી જોવાનું. એટલે જયારે કોઈ આપણને એમ કે તમે તો આ તો પથ્થર દેખાય છે, તમે શું કરો છો, પણ એ તો અમને ખબર છે. અતસ્મિન તદ્બુદ્ધિ, એનું નામ જ ઉપાસના. એટલે ટોટલ સમષ્ટિ પ્રાણ જે છે એને હિરણ્ય ગર્ભ કહેવાય. તો એ હું છું એવી ઉપાસના કરે. તો એ ઉપાસના એવી ઉપાસના હતી, એને અહંગ્રહ ઉપાસના કહે. પહેલાના જમાનામાં પોપ્યુલર હતી. તો એવા ઉપાસક જે છે એને તો કે આવી રીતે પૂર્ણ આયુષ્ય મળે, અને સાથે સાથે તો કે એ વ્યક્તિ જે છે એનું અકાલ મૃત્યુ થતું નથી. હવે એનો અકાલ મૃત્યુ એટલે તમને ખબર છે કે જે લોકો એમ જ સુસાઇડ કરે અથવા કોઈ વ્યક્તિ એનું મર્ડર કરે, એ બે અકાલ મૃત્યુ કહેવાય. અને વ્યક્તિ જે છે એને આવી રીતે પ્રારબ્ધ ક્ષય પેલા થાય મૃત્યુ. તો આપણે ગઈ વખતે જોયું હતું કે પ્રારબ્ધ ક્ષય પેલા મૃત્યુ ત્યારે થાય કે જ્યારે વ્યક્તિ પોતાના ફ્રી વિલ નો મિસયુઝ કરે, કે દારૂ પીવે, ડ્રગ્સ લે, જે બી એવી એ એક પ્રકારનું સ્યુસાઇડ જ છે કે પોતે આવી રીતે લીવર ખરાબ હોય તો બી દારૂ પીવે, એને ખબર છે એનાથી કેન્સર થાય તો એવી વસ્તુ ખાય. એટલે કે છે કે એ વ્યક્તિનું આવું ક્યારે અકાલ મૃત્યુ થતું નથી. અને પછી આગળ ભાષ્યમાં કે છે, એ પછી આપણે એ ભાષ્ય હવે જોવાનું છે, હું બોલું છું. આટલું આપણે જોયું હતું, અને હવે આગળનું વાંચું છું. શતમ વર્ષાણી ઇતિ તુ યુક્તમ સર્વમાયુઃ ઇતિ શ્રુતિ પ્રસિદ્ધે હે, કે શ્રુતિમાં એવું પ્રસિદ્ધ છે કે સર્વ આયુ એટલે તમને એવું થાય કે 200 વર્ષ, 500 વર્ષ, 1000, નો. શતમ વર્ષાણી ઇતિ એટલે 100 વર્ષ એ પૂર્ણ આયુષ્ય કહેવાય. એટલે કેવું છે કે ભગવાને જેટલા પણ દેહ બનાવ્યા ને એ બધામાં એવું ભગવાને પ્રોગ્રામિંગ કર્યું હોય. એટલે જોજો, બધાને ખબર હોય પોતાની ઘરે પેટ ડોગ હોય ને, તો એમ કે હવે જોઈને 6 વર્ષ થઈ ગયા, હવે એને 2 years જ છે, કે 3 years છે, વોટ એવર, જેવી સ્પીસીસ. કેમ કે કાચબો છે ને બહુ જ વર્ષો જીવે. એટલે જયારે આપણે એમ કહીએ કે આ એનિમલ છે આટલા વર્ષ જીવે છે, એનો અર્થ એમ કે ભગવાને ડિઝાઇન કરેલ છે એવી રીતે. તો હ્યુમન બોડીને ડિઝાઇન કરેલ છે ખાલી 100 years માટે જ, એટલે એને પૂર્ણ આયુષ્ય કહેવાય. પણ પછી એમ કે બ્રહ્મલોકમાં જુદું છે, પછી ઇન્દ્રના લોકમાં જુદું છે, પણ મનુષ્ય લોકમાં આને પૂર્ણ આયુષ્ય કહેવાય. પછી એક્સેપ્શનલ કેસમાં પૂજ્ય સ્વામીજી એમ કે કોઈ જીવે તો એ ખરેખર જીવતા નથી, ખાલી શ્વાસોશ્વાસ છે. ઘણા ન તમે એમ કહો કે 110 વર્ષ જીવે, 115, પણ બિચારા શ્વાસોશ્વાસ, એક્સેપ્શનલ કેસ હોય. પણ બધા નો જીવે. એટલે બધાનું આયુષ્ય જે છે એવી રીતે આ સચ આવી રીતે ભગવાને ડિઝાઇન કરેલું છે, ને ડીએનએ માં હોય. એટલે તમે એમ કે મેડિકલ સાયન્સ થી જોવો તો ડીએનએ માં છે, શાસ્ત્રની રીતે જોવો તો એમ કે પ્રારબ્ધ છે. એટલે કે છે કે એવું શ્રુતિ પ્રસિદ્ધ છે, શતમ વર્ષાણી ઇતિ તુ યુક્તમ, એને જ સર્વમ આયુઃ કે છે ને, એવું શ્રુતિ પ્રસિદ્ધ. એટલે વ્યક્તિ જે છે એ આવી રીતે આ ઉપાસક જે છે એ 100 વર્ષ જીવશે. અને પછી આગળ હવે ઈ વસ્તુ કે છે કે તમે એવું કેવી રીતે કહો છો કે જે લોકો
પ્રાણમયની સમષ્ટિ પ્રાણ જે છે હિરણ્ય ગર્ભ એની ઉપાસના કરે એટલે એને એમ કે સર્વ આયુ મળે, 100 વર્ષ જીવવાનું, અને એનું ક્યારેય અપમૃત્યુ ન થાય. એને પથારીમાં એમ કે બિચારાને એમ કે એકદમ એવી જિંદગી, સડવાની જિંદગી એને મળે નહીં. એનું 100 વર્ષનું પણ કેવું, આપણે એમ કે 100 વર્ષની થોડી કઈ બ્લેસિંગ છે, પણ કેવું તો કે નિરોગી તંદુરસ્ત 100 યર્સનું આયુષ્ય. એટલે એવા તમે એક્સેપ્શનલ કેસમાં હોય બી છે કે ભલે લાંબુ આયુષ્ય હોય પણ છેલ્લે સુધી એકદમ એક્ટિવ હોય. એમ કે તમે જોયું કે એ તો રોજ આટલું વોક કરે છે ને યોગ કરે છે ને બધું પોતાનું કામ કરે છે, એવા તમે જોયા હશે, ઓછા પણ જોયા હશે. જ્યારે અમુક લોકોને તમે જો, હમણાં જ મને કોઈક વાત કરતું હતું કે મારા મમ્મી અમેરિકામાં છે પણ એ કે એવી એટલી બિચારાને એમ કે છેલ્લા more than 5 yearsથી પાર્કિન્સન છે, પછી એમ કે અલ્ઝાઇમરની અસર આવી ગઈ છે, પછી એના શરીરનું બેલેન્સ નથી રહેતું, પછી મળમૂત્ર ત્યાગનું બેલેન્સ કાંઈ એનું એમ કે એનું કંઈ હવે એનો કોઈ કંટ્રોલ નથી રહ્યો, પછી એટલું બધું એમ કે એનું માઇન્ડ પેલું થઈ ગયું છે કે બધું પેલી ડિમેન્શિયાને અસરથી ભૂલી તો જાય, પણ એના ઇમોશન્સ ઉપર કંટ્રોલ નથી, તો એમ કે ખૂબ જ હસવા માંડે, ખૂબ જ રડવા માંડે. પછી એમ કે એટલી બધી આવી સાવ એમ કે એકદમ બેડ રીડન ને આવી ખરાબમાં ખરાબ લાઈફ, દેટ ટુ અમેરિકામાં. તો કોઈ ચાકરી કરનાર તો હોય નહીં, પણ એ કે બધા વચ્ચે મને કે એને બિચારાને ખબર નથી, કાલે જ મને બધા વચ્ચે કે અરે પણ એનું મગજ તો બહુ જ ચાલે. એ કે એને 25 વર્ષ પહેલાની વસ્તુ ખબર હોય, અને અત્યારે એમ કે લાલ કિલ્લા ઉપરથી નરેન્દ્ર મોદીએ 1 કલાક ને 40 મિનિટ લેક્ચર આપ્યું હતું, એ બધું લેક્ચર એને સાંભળે અને બધા એની ચર્ચા કરે. મને કે અમને લોકો પોલિટિક્સ એ ખબર નહીં, એટલું પોલિટિક્સ નું બધું ધ્યાન રાખે. એકદમ એક એનું મગજ શાર્પ છે. એટલે એ શું સૂચવે છે ખબર છે? કે જ્યારે તમારું શરીર સાવ આમ સડવા જેવું, આમ વેજીટેબલ જેવી લાઈફ સડવાની તમારી સાવ ટોટલી, વિચાર કરો મળમૂત્ર ત્યાગમાં ન હોય, હસવા માંડે, પોક મૂકીને રડવા માંડે, એ બધાની સામે તમને મગજ ભયંકર રીતે શાર્પ આપ્યું, એટલે તમને આ બધું દુઃખ સહન તમે કરો છો. તમે દુઃખ જે છે એટલું બધું દુઃખ તમે સહન કરો છો. જો તમારું મગજ ડલ થઈ ગયું હોય તો આ બધી વસ્તુ થોડીક તમારી હળવી થાય, પણ એક્ઝેક્ટલી એ બધા પાપકર્મ ભોગવવા માટે મગજને સબૂત રાખ્યું. નહીતર ઘણા તમે જો કે બિચારા એટલા બધા ડલ થઈ ગયા હોય કે એને પછી એમ કે ઊંઘ્યા જ કરે, બહુ ખબર ન હોય, પણ આ તો મગજ ભયંકર રીતે શાર્પ, એટલે પછી બધી સંવેદનાઓ ભયંકર રીતે અનુભવી શકે મગજ શાર્પ છે. એટલે એ બ્લેસિંગ નથી, બહુ જ મગજ છેલ્લે સુધી બધી પાસ્ટની મેમરી, અત્યારની મેમરી કઈ બ્લેસિંગ નથી. એનીવે, પણ એ જે છે કેવું છે કે ભગવાને આયુષ્ય આપ્યું એને, ઈ બેનને લાઈક 88-89 યર્સ છે આયુષ્ય આપ્યું, પણ આવું સડવાનું આયુષ્ય, તો એને એ આયુષ્ય ન કરવાનું. તો અહીંયા જે ઉપાસક છે એને 100 યર્સનું પૂરું આયુષ્ય, પણ ખૂબ જ અતિશય એમ કે તંદુરસ્ત આયુષ્ય. એટલે મને આમ ઘણી વાર પેલા વિચાર આવતો કે લોકોને શા માટે આવડું મોટું આયુષ્ય જોઈએ એમ, અને એવા બ્લેસિંગ આપે એમ કે તમે તો શરદ ઋતુ જીવો, શતમ વર્ષ શરદ, એવું બધું 100 વર્ષ જીવવાના બેન શું કામ આપતા હશે. તો હમણાં મને એ રહસ્ય થોડું થોડું સમજાવવા માંડ્યું. એક ભાઈ મને વાત કરતા હતા, એ બી અગેન એબ્રોડ થી આવેલા હતા, અને ભયંકર એની પાસે પૈસા, ભયંકર પૈસા. બીજે રાજકોટમાં એ ભાઈ મને કહેતા હતા, બીજા એક એટલે આટલા બધા પૈસા મૂકીને વયું જવાનું, સાચે આમ સિરિયસલી. તો એ કે મારી જે ટ્રેનર છોકરી છે ને એને હું કહું કે તું મને બરાબર ફિટ રાખતો, હું તને મારા વિલમાં તારું નામ લખીશ, એટલે એની યાર હસતા હોય. પણ કે મારે આ બધું એમ કે કેવી રીતે મૂકીને થોડું જવું એમ, એટલે એમ કે બધું ભોગવવું છે તો મારે હજી શરીરને ફિટ રાખ. એટલે એક્ઝેક્ટ તમને યયાતિના અંશ લાગે એમ, કે યયાતિની જે મહાભારતમાં સ્ટોરી છે ઇટ ઇઝ નોટ આમ ખોટી નથી એમ, આટલી બધી ભયંકર જીજીવિષા, અને આમ મરણિયા થઈને પોતાના એકો એક ઓર્ગનને, એ ભાઈને 75 વર્ષ છે પણ એવું એટલું ધ્યાન રાખે, એટલું ધ્યાન રાખે, ઓ માય ગોડ. આમ પણ રીઝન ઇઝ કે આટલા એમ કે મેં મારું સામ્રાજ્ય ઊભું કર્યું, હવે શેનો વયો જવાય. એટલે લોકોને
100 વર્ષ સુધી જેટલું ભગવાને ડિઝાઇન કરેલું છે એટલું જીવવાની ઈચ્છા હોય. બીજા એક રાજકોટમાં હોય કે હું તો ભગવાનને રોજ એવું પ્રાર્થના કરું, મને 125 વર્ષ જીવાડો. તો શું કરવું છે પણ જીવીને અહીંયા હું એવું બધું પૃથ્વીમાં તમને લાડવો મોટો છે. હા, એટલે જે લોકોને બહુ એમ કે હોય છે એ લોકોને હશે એમ તો સારું છે. જીજી વિશે હું ખરાબ એવું નથી કહેતી. એટલે જે ઉપાસક છે એને 100 વર્ષનું પણ તંદુરસ્ત આયુષ્ય મળે. તો હવે કોઈને વિચાર આવે કે એવું કેવી રીતે કે એને એ ઉપાસના કરે એટલે આવું મળે. તો હવે એનું રીઝન અહીંયા ભાષ્યમાં આપે છે કે હા, ઉપાસક હોય ને તો એને એટલા માટે મળે. એટલા માટે તો કે તમે જે ભગવાનની જે રૂપે ઉપાસના કરો તો એ ભગવાન જે છે એ એક્ઝેક્ટલી જે એનું પોતાનો ગુણ છે, તમે ભગવાનનું જે રૂપે આહ્વાન કરો તો એવું તમને મળે. એ હવે ભાષ્યમાં કહે છે. કિમ કારણમ પ્રાણો હિ ભૂતાનામ આયુઃ તસ્માત સર્વાયુષમુચ્યતે ઇતિ યો યદ ગુણકમ બ્રહ્મોપાસતે સહ તદ્ગુણ ભાગ ભવતિ ઇતિ વિદ્યા પ્રાપ્તો વિદ્યા ફલ પ્રાપ્તો હેત્વર્થમ પુનર્વચનમ પ્રાણો હિ ઇત્યાદિ. કે છે અહીંયા આગળ જે દ્વિયુક્તિ જે છે એ ફળ દર્શાવવા માટે છે. અને બીજું કે છે નિયમ. મેં કીધું ને કે તમે એવું કેવી રીતે કહો કે બ્રહ્મની હિરણ્ય ગર્ભ રૂપે સમષ્ટિ પ્રાણ રૂપે તમે ઉપાસના કરો એટલે તમને સર્વાયુ પ્રાપ્ત થાય, પૂર્ણ આયુષ્ય પ્રાપ્ત થાય. એવું વળી તમે કેવી રીતે કહો છો? એટલે હવે એનું લોજિક આપે છે કે યો યદ ગુણકમ બ્રહ્મો ઉપાસતે સહ તદ્ગુણ ભાગ ભવતી. કે જે વ્યક્તિ ભગવાનનું જેવી રીતે જે ગુણયુક્ત બ્રહ્મની ઉપાસના કરે તદ્ગુણયુક્ત એવા ગુણયુક્ત એ બની છે. તમે બ્રહ્મના જે ગુણનું આવાહન કરો, જે ગુણયુક્ત બ્રહ્મની ઉપાસના કરો તો જે ઉપાસક જે છે એનામાં એ ગુણ આવી જાય. એ ગુણ રૂપ એને ફળ મળે. આવી જાય એટલે એ ગુણ નું ફળ મળે. કેવી રીતે? તો એક્ઝામ્પલ આપે કે એનો ભગવાન જે છે આપણને ખબર છે કે એ સર્વવ્યાપી છે. આખા બ્રહ્માંડમાં કણ કણમાં વ્યાપક છે. એ સર્વવ્યાપી પરબ્રહ્મને તમે હરિરૂપે ઉપાસના કરો, જે સૌથી પોપ્યુલર છે અત્યારના જમાનામાં. અત્યારે એમ કે પ્રાણમય રૂપે નથી, પણ હા હરિ રૂપે હર રૂપે એકદમ જ ફેમસ છે કે બધા હરિ કે હર રૂપે કરતા હોય. એટલે બધાને એવી ચોઈસ છે કે તમે હરિ રૂપે કરો, હર રૂપે. સપોઝ તમે હરિ કે હર રૂપે કરો તો હરિ કે હર નો ગુણ શું છે? આ જેમ કે તમે એને શ્રી હરિ કયો, હર હર મહાદેવ કયો તો એકચ્યુઅલી હરિ ને હર શબ્દ બંનેનો એક જ મિનિંગ છે. ધેટ ઇઝ હરતિ પાપાની ઇતિ હરિ. હર કયો તો હરતિ પાપાની ઇતિ હર. હવે એટલે તમે જે સર્વ વ્યાપી તત્વ ને તમે હવે આવાહિત કર્યું કઈ રીતે? તો કે હરિ રૂપે. તો હરિનો ગુણ જ છે. તમે હરિ કયો એટલે બસ ખાલી હરિ કીધું એટલે વાર્તા પૂરી. એ તમારા પાપ તાપ સંતાપ, તમારા રાગ દ્વેષ, તમારું જે બી અંદર કાલુષ્ય છે એ બધાને હરતી એને લઈ જાય, હરી જાય. તો તમે ભગવાનની પરબ્રહ્મની ઉપાસના હરિ રૂપે કરી તો હવે એ તમારું એવી રીતે તમને એ બ્લેસિંગ કરે. એટલે તમે નથી અત્યારે પોપ્યુલર છે એટલે બધા એમ કે હરિને ભજતા હરિ હરિ એવું બધું કે એને બી ભલે ખબર નથી, પણ નિયમ આ છે યો યદ ગુણકમ યો યદ ગુણકમ બ્રહ્મોપાસતે સહ તદ્ગુણ ભાગ ભવતી. તમને એ ગુણ જે છે પ્રાપ્ત થઈ જાય ભગવાન. કે ગણપતિ છે એને તમે વિઘ્ન હર્તા તરીકે,
તમે એની ઉપાસના કરો વિઘ્નહર્તા તરીકે, કે સંકટ નાશન ગણેશ જે છે એ રૂપે કરો, તો એ તમને એ રીતે બ્લેસિંગ કરે. એ ગુણ તદગુણ ભાગ ભવતી, તમારામાં એ ગુણ આવી જાય. એ ગુણ આવે ઇન ધ સેન્સ તમારા જીવનનો વિઘ્નો જતા રહે. એક્ઝેક્ટલી એવી રીતે તો કે બ્રહ્મની ઉપાસના પ્રાણ રૂપે. પ્રાણ શું છે? આગળના આપણે ભાષ્યમાં જે પ્રાણ છે એ સર્વ આયુ છે. એનો કે મેં તમને આની પહેલા વાત કરી કે બધા લોકોનું આયુષ્ય પ્રાણ રૂપે લખાયેલું છે, કે આટલા તમે પ્રાણ લેશો, આટલા શ્વાસ જગતમાં લેશો. એટલે આયુષ્ય ઇક્વલ ટુ પ્રાણ. પ્રાણ જતા રહ્યા એટલે હું શું થયું? આયુષ્ય પૂરું. એટલે હવે જો તમે એ જ પરબ્રહ્મની હરિ કે હર કે વિઘ્ન હર્તાની બદલે હવે તમે એમ કે એવા ઉપાસક છો, તેથી પ્રાણમય રૂપે તમે પણ સમષ્ટિ પ્રાણમય રૂપેની ઉપાસના કરો છો. તો સમષ્ટિ પ્રાણમય અથવા હિરણ્ય ગર્ભ જે છે એ બધાને આયુષ્ય પૂરું પાડે છે. એ છે તો બધા જીવે છે. એ એકવાર વિદાય લે તો વાર્તા પૂરી. તો પછી જો તમે પ્રાણમય રૂપેની ઉપાસના કરો, એટલે જે લોકોને એ બિચારાને ખબર નથી, આ બધાને હજારો કરોડ ભેગા કર્યા, મારે હવે થી મરવું નથી હો, તો એવા લોકો આવી રીતે સમષ્ટિ પ્રાણ રૂપે ઉપાસના કરે તો એ લોકો ના મળે. હા, શું કામ? તમે એમ કે શું કામ મળે? તો યોયદ ગુણકમ બ્રહ્મોપાસતે સહત ગુણ ભાગ ભવતી. તમે પ્રાણમય રૂપે કર્યું છે, એટલે જે લોકો હવે આ બધી ઉપાસના શીખવનારા કોઈ નથી, અનફોર્ચ્યુનેટલી. હોય તોય આપણને ખબર નથી. પણ જેને એમ કે જીવનમાં એવું હોય ને કે એનું આકસ્મિક મૃત્યુ છે, એનું ટૂંકું છે આયુષ્ય, તો આવી બધી ઉપાસના એ વખતે પોપ્યુલર હતી. એટલે એ લોકો કરે તો એ ગુણ મળે. એ શ્રુતિ વાક્ય છે, વેદનું વાક્ય છે કે તમે ભગવાનની જે રૂપની ઉપાસના કરશો તો તમને એ વસ્તુ આપીને તમને બ્લેસ, તમને એના આશીર્વાદ મળશે. એટલે વ્યક્તિ જે છે એ આવી રીતે બ્રહ્મની ઉપાસના પ્રાણ રૂપે કરે તો એને સર્વાયુ એટલે કે દીર્ઘાયુ પૂર્ણ આયુષ્યની પ્રાપ્તિ થાય. અને કે સિદ્ધિયુક્તિ જે છે વિદ્યા ફલ પ્રાપ્તો હેત્વર્થ પુનર્વચનમ, કે ફળ બતાવવા માટે અહીંયા બે છે, પ્રાણો હિ ભૂતાનામ આયુ, એવું બે વાર છે. તો પુનરુક્તિ જે છે એ જનરલી તો કે આઈધર પૂર્ણાહુતિ માટે હોય, કોઈ વાર ફળ બતાવવા માટે પુનરુક્તિ હોય. અને પછી આગળ હજી વાત કરે છે આગળનું ભાષ્ય. તસ્ય પૂર્વસ્ય અન્નમયસ્ય એવ શરીરે अन्नमये भवः शारीरः आत्मा कः यः एष प्राणमयः तस्माद्वा एतस्माद् इत्यादि उक्तार्थम् अन्यत्. એ છે કે આગળ જે છે એ વાત કરી કે અન્નમયનો આત્મા પ્રાણમય છે, એક વસ્તુ કીધું. તસ્ય પૂર્વસ્ય અન્નમયસ્ય એષ એવ શરીરે અન્નમય, કે અન્નમયનો આત્મા જે છે એ પ્રાણમય છે. એનાથી શા માટે આગળ હમણાં ભાષ્યમાં કહેશે. અને બીજું શબ્દ કીધું કે શારીરમ, તો શારીર આત્મા. શારીર શબ્દ જે છે એના માટે કીધો કે જે શરીરમાં ઉપલબ્ધ આત્મા છે, એટલે શારીર શબ્દ વાપર્યો. અને દેહી એટલે દેહમાં ઉપલબ્ધ આત્મા, શારીર એટલે શરીરમાં ઉપલબ્ધ આત્મા. એટલે બ્રહ્મસૂત્ર જે છે ને એની જે મીમાંસા હોય ને, એમાં તમે ઘણી વાર શબ્દ સાંભળ્યો હશે, શારીરિક મીમાંસા. તો શારીરિક વળી હું બ્રહ્મસૂત્રમાં, તો બ્રહ્મસૂત્ર અને શારીરિક મીમાંસા એટલે કે છે કે એવો ગ્રંથ કે જે શરીરમાં ઉપલબ્ધ આત્માની વાત કરી રહ્યું છે. શારીરિક ગ્રંથ જે છે બ્રહ્મસૂત્રને શારીરિક મીમાંસા એટલા માટે કે
શારીર એટલે શરીરમાં ઉપલબ્ધ આત્મા, અને એની ડિસ્કશન કરતું, એનું એનાલિસિસ કરતો ગ્રંથ ધેટ ઇઝ બ્રહ્મસૂત્ર. એટલે શારીરિક મીમાંસા એટલે કે છે કે જે અન્નમય જે છે એ તો કે પ્રાણમયનો એનો આત્મા પ્રાણમય છે. પ્રાણમય એનાથી સૂક્ષ્મ છે, વ્યાપક છે, અંદર છે, એનો આત્મા છે. અને હવે એના પછી જેવી રીતે આપણે મનોમયનો, અને મનોમય જે છે એ આનો આત્મા છે. અરે મનોમય શું, પ્રાણમય જે છે એ આનો આત્મા છે, આપણે અન્નમયનો. હવે એનાથી આગળ હવે ત્રીજી વાત શરૂ કરે છે, ધેટ ઇઝ મનોમય. એટલે અન્યોન્તર આત્મા એવી રીતે છે કે આ એક કરતા બીજો એનો આત્મા છે, પછી બીજાનો આત્મા છે એ ત્રીજો છે. શા માટે? એનું કારણ આમ જો તો સેમ જ છે કે એ અંદર છે, એ વ્યાપક છે, એ સૂક્ષ્મ છે. પછી આગળનો જે છે એના કરતા એનો વ્યાપ વધારે છે, પ્લસ એનો આત્મા એટલા માટે બી છે, હવે કહેશે કે એને આગળનાને વિષયકૃત કરી શકે. વિષયકૃત એટલે શું? તો કે મન જે છે એ એમ કે જો આ જે છે ને મારા પ્રાણ જે છે ને, અથવા તો પોતાના પ્રાણ, એમ કે હવે માંદો કે માંદી છું તો એમ કે જો સ્લો થઈ ગયા છે પ્રાણ. પછી મારું શરીર છે કૃશ થઈ ગયું છે, મારું શરીર સ્થૂલ થઈ ગયું છે. એટલે આ મારું શરીર એવી રીતે વિષયકૃત કરી શકે કોણ? તો કે મન. આ મારા પ્રાણ એવી રીતે જોઈ શકે, એ મન જોઈ શકે છે. દેટ ઇઝ ઓબ્જેક્ટિફાઈ કરવું, વિષયકૃત. એ હવે અહીં આગળ કહે છે ભાષ્ય. અન્યોન્તર આત્મા મનોમય મનઃ ઇતિ સંકલ્પ વિકલ્પાત્મકમ. હા, બે છૂટું પાડો તો ચાલે. અંતઃકરણમ તન્મય મનોમય યથા અન્નમય સોયમ પ્રાણમયસ્ય અભ્યંતર આત્મા. કે છે અન્યોન્તર આત્મા મનોમય એટલે હવે ઓલા બેયને છોડીને હવે કે છે કે મનોમય આત્મા છો. પ્રાણમયની આટલી ચર્ચા કરીને હવે ત્યાં પ્રાણમયને કે છે કે બરાબર છે, પ્રાણમય અન્નમયનો આત્મા ખરો, પણ જો હવે મનોમયની વાત કરો તો મનોમય આત્મા છે. અન્યોન્તર આત્મા મનોમય, મનોમય જ આત્મા છે. એ પ્રાણમય કરતા તો કે છે કે એ જે છે આગળના બંને, અને પ્રાણમય કરતા, ખાલી પ્રાણમય કયો તો આગળનું આવી જાય. પ્રાણમય કરતા શું છે? તો કે અન્યત છે. તન્મય મનોમય યથા અન્નમય. એક તો એનાથી જુદું છે, પછી તો કે એનાથી સૂક્ષ્મ છે, ઇન્ટિરિયર છે. અને એ કે છે કે અભ્યંતર, પ્રાણમય છે અભ્યંતર, પ્રાણમય કરતા એ ઇન્ટિરિયર છે, આંતરિકકરણ છે પ્રાણમય કરતા. અને એનો સ્વભાવ શું છે? તો કે સંકલ્પ વિકલ્પ કરવા એમ મનોમયનો સ્વભાવ છે એનો. પછી એના પછી વિજ્ઞાનમય આવે, એ બુદ્ધિની વાત અત્યારે નથી કરતા, એસ સચ આખા અંતઃકરણની વાત નથી કરતા. હા, અહીંયા મનોમયની જ વાત થાય છે. મનોમય એટલે મન, અને મનનો સ્વભાવ એવો છે કે સંકલ્પ વિકલ્પ એટલે એમ કે હવે બહુ આગાહી છે, આપણે જાવું કે ન જાવું ક્લાસમાં, પણ પછી તૂટી પડે ને તો ત્યાં પછી રસ્તો ખરાબ છે, ન જાય. પણ એમાં શું છે, હવે રસ્તો થઈ ગયો, જઈ આવ્યો તો ના ના, હવે એમાં શું છે, ઓનલાઈન સાંભળી લો, યુટ્યુબમાં આવી જ જશે ને. ના ના, એવું ન કરાય, આપણે ધ્યાનમાં તો જવું જોઈએ. એટલે પેલા સંકલ્પ અને વિકલ્પ, સંકલ્પ કરવું ન કરવું, કરવું ન કરવું. એટલે જ્યાં સુધી એવું ચાલ્યા કરે પીરિયડ વિચારોનો, અને તમે એમાં કોઈ પણ પ્રકારનું નિર્ણયાત્મક સ્થિતિમાં નથી આવતા, તો એ મન જ છે. પણ પછી એની ઉપર તમે એક ડિસિઝન લ્યો કે ના, ક્લાસમાં તો જવાનું, જવું જ છે, અને તમે એકચ્યુઅલી આવવા માટે નીકળો અને અહીંયા ક્લાસ ભરવા માંડો, તો એ બુદ્ધિ છે.
એટલે તમને અહીંયા આ લેવલ ઈ સમજાશે કે મન અને લાગણીના સ્તરે જીવવું એટલે શું, અને નિશ્ચય કરીને બુદ્ધિના સ્તરે જીવવું એટલે શું. કેમ કે અમુક લોકો એવા ડાયલેમામાં આવું કરવું ન કરવું એમાં એની કેટલી જિંદગી પસાર થઈ જાય. સરખી રીતે ક્યાંય અધ્યવસાય નિશ્ચયાત્મિકા બુદ્ધિ જે છે એ આવે જ નહીં, આવું જ કર્યા કરે અને એની ગોળ ગોળ વાતો કર્યા કરે. ને જે લોકો નિશ્ચય નથી કરી શકતા એટલા માટે એ લોકો, મારો ઓબ્ઝર્વેશન છે, કન્ટિન્યુઅસલી એટલે કે બોલ્યા કરે. બીકોઝ એ લોકો એની મનની અંદર જે બધા વિચાર વાયુ છે ને એને એક પૂર્ણ વિરામ નથી આપી શકતા. એટલે હું આમ અહીંયા આ તબક્કે એવું નથી કહેતી મન ખરાબ છે કે બુદ્ધિ સર, એવું નથી કહેતી. ખાલી આટલું જ પોતે પોતાના હોમવર્ક તરીકે જોઈ શકે કે આપણે મનના સ્તરે જીવીએ છીએ કે બુદ્ધના સ્તરે. એ કઈ ખરાબ છે સારું છે એવું નથી કહેતી, બે ભગવાનનું સર્જન છે. અને ભગવાને એવી રીતે યુ કેન સે ક્રમિક વસ્તુ આપેલી છે, ગ્રેજ્યુઅલ, કે અન્નમય છે, પછી પ્રાણમય છે, પછી મનોમય છે, પછી તો કે વિજ્ઞાનમય છે, પછી કે આનંદમય, અને બધાની ઉપર તો કે હું છું આત્મતત્વ. તો આપણો ગ્રેજ્યુઅલ વિકાસ થાય છે. આપણે એમને શરીરના લેવલે પડ્યા છીએ, આપણે ખાલી આવી રીતે પ્રાણના લેવલે છીએ. તો એ આપણે જોવાનું છે. મન એમ કહું કે દેહથી ઉપર પ્રાણ છે એટલે દેહ ખરાબ છે ફેંકી દો એવું નથી કહેતી, પણ ગ્રેજ્યુઅલ વિકાસ થાય છે કે નહીં. એટલે આમ ઘણી વાર મને તમને એવું થાય માતાજીને કે બહુ ઇરિટેશન થાય છે, આમ બધા બોલ 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 કરે. તો એ એટલા માટે મને આમ બહુ જ પેલું એટલા માટે થાય કે લોકો એની અંદર જે સંકલ્પ વિકલ્પ ચાલે છે એમાં તમે એક ડિસિઝન પાવર કા નથી આવતો. ઓકે, નથી આવતો તો તમે ફોલો તો કરતા શીખો, ચલો ગુરુ કે છે એમ કરીએ. એટલે એ જે બોલવાનું છે એ મનનો વિચાર વાયુ છે. અને જ્યારે પોતાની જાત સાથે બેસે, શાંતિથી લખે, તો એ બધી જે વિચાર વાયુ છે થોડું શાંત થાય. એટલે એ મને બહુ જ આમ ખબર નહીં, મારી એમાં ધીરજ જે છે બહુ ઓછી છે કે લોકો કન્ટિન્યુઅસ બોલ 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 અનનેસેસરી ધીસ ઓલ મનોવિકાર, સંકલ્પ વિકલ્પ ચાલ્યા જ કરે. એટલે વિજ્ઞાનમય ધીસ ઇઝ એમ કે અધ્યવસાય, નિશ્ચય કર્યો ને આમ જ કરવું છે મારે. પછી ધીરે ધીરે એ સંકલ્પ વિકલ્પ ઘટવા જોઈએ અને ક્વિકલી સી થ્રુ તમે ફટ કરતા ડિસિઝન સાચો લઈ શકવા જોઈએ. એ ક્યાંથી આવે તો કે તમે જેટલું ગાયત્રી કરતા હોય, તમે જેટલી બી પ્રેયર કરતા હોય એનાથી તમને ક્લિયર માઇન્ડ અને અધ્યવસાય બુદ્ધિ ત્યાંથી આવે, જેટલી ઉપાસના વધે એનાથી. એનીવે એટલે અહીંયા આગળ કહે છે કે મનોમય જે છે એ તો કે આવી રીતે મનનો વિકાર છે. કારણ કે મયટ પ્રત્યય છે, બધામાં મયટ પ્રત્યય છે. અન્નમય મયટ, મય પ્રત્યય મય એટલે સંસ્કૃતમાં એને મયટ પ્રત્યય કહેવાય. તો અન્નમય જે છે, તો ધારો કે અન્નમય શબ્દ તમે બોલો તો એમાં એમ એવું નથી કે શરીરના અન્નમય કહેવાય તો એમાં રીંગણા બટેટા અને ઘઉં ને ચોખા નથી ભરેલા, પણ એ બધું અન્ન જે છે એ મોડિફાઈ થયું છે, દેટ ઇઝ વિકાર, અને એ શરીરમાં આવ્યું છે. રીંગણા બટેટા નો ડાઉટ ખાધા છે, એ એમને નથી પડ્યા રહ્યા, દેટ ઇઝ કોલ્ડ વિકાર. એ એક રીતે એનામાં પરિવર્તન આવ્યું છે, મોડિફિકેશન થયું છે અને પછી એનાથી બોડી બન્યું. એવી જ રીતે મનોમય જે છે એ એવું નથી કે મન છે એ વિચારોનું બનેલું છે, વિચારોથી ભરેલું છે. એ જે સંકલ્પ વિકલ્પ નું જે મોડિફિકેશન, એનો જે આખું પરિવર્તન છે, ચેન્જ છે, એનાથી મન ભરેલું છે. એટલે કે છે મનોમય એ આવી રીતે મનનો વિકાર છે. એટલે અંદર કેટલા એમ કે ઠાસી વિચારો ભરેલા છે ને, મોડિફિકેશન વિકાર. મય પ્રત્યે એના માટે છે. અને એ મનોમય જે છે અન્નમય અને પ્રાણમય નો આત્મા છે. શા માટે છે તો કે પ્રાણ એ મનોમય જે છે પ્રાણમય અને અન્નમય થી અંદર છે, સૂક્ષ્મ છે, વ્યાપક છે, ઇન્ટિરિયર છે એન્ડ
મેં તમને કીધું કે એને વિષયીકૃત કરી શકે છે. એ એક વસ્તુ વધારે અહીંયા એડ કરે છે આગળના કરતા. વિષયીકૃત એટલે મેં તમને કીધું ને કે આ એવી રીતે એમ કે હું એમ કહું કે આ બોટલ છે એટલે મેં બોટલને વિષયીકૃત કરી કહેવાય, ઓબ્જેક્ટિફાય. વિષયીકૃત કરો એટલે એનો અર્થ એમ કે તમે એનાથી જુદા છો, હું આને જોઉં છું. હવે જ્યારે હું એમ કહું હું બોટલને જોઉં છું એટલે એવું સિદ્ધ થઈ ગયું કે હું તો બોટલ નથી. તો બોટલ જે એ મિથ્યા છે, જેને બી તમે વિષયીકૃત કરી શકો એ મિથ્યા છે. એટલે ત્યારે મનોમયની વાત કરો ત્યારે એ સમયે બસ ટાઈમ બિંગ, અત્યારે જયારે મનોમયની વાત કરીએ ત્યારે એવું કહે કે મનોમય સત્ય છે અને અન્નમય ને પ્રાણમય મિથ્યા છે. કારણ કે મનોમય જે છે મારું મન છે, મારા વિચારો, વૃત્તિ એ દેહને પણ જોવે છે, એ શ્વાસોશ્વાસની રિધમને બી જોવે છે. એ બંનેને વિષયીકૃત કરે છે. એટલે હું તમને ધ્યાન કરાવું ત્યારે કહું કે તમે જો તો ટોપ ટુ બોટમ શરીર જો તો શરીરને વિષયીકૃત કર્યું તમે મનથી. શરીરને આંખો ખુલ્લી રાખીને તમે જોઈ શકો કે અમારા પગ છે ને અમારા હાથ છે ને અમારી ગાલ છે ને અમારા વાળ છે ને અમારી સ્કીન છે, વિષયીકૃત કર્યું આ. એવી રીતે આંખો બંધ કરીને પ્રાણને બી તમે જોઈ શકો, પ્રાણની રિધમને બી જોઈ શકો છો. એટલે મનો આ ત્રણેયની કમ્પેરિઝન કરવી તો મનોમયમાં એવી તાકાત છે કે આ બંનેને ઓબ્જેક્ટિફાઈ કરી શકે છે. માટે ઓલા બે મિથ્યા ના સત્ય પૈકી ટાઈમ બિંગ. પછી વિજ્ઞાનમયની વાત આવશે તો મેં તમને કીધું કે એ બંને સંકલ્પ વિકલ્પ બધા જે આવો વિચાર વાયુ છે એ બધાને બેહાડી દે. નથી કરવાનું, છાનમાનું ક્લાસમાં જવાનું. તો ઈ મનોમયનો પણ આત્મા થઈ ગયો. એટલે ટાઈમ બિંગ ખાલી કેવું હોય તેટલું કહી શકાય કે એનો આત્મા છે. અને મનોમય જે છે એમાં મેં તમને કીધું મયત પ્રત્યય જે છે એ વિકાર દર્શાવે છે, મનનો વિકાર. મનમાં જુદા જુદા મોડિફિકેશન આવે છે. વૃત્તિ એક પ્રકારની નથી, વિવિધ વૃત્તિ છે. દેટ ઇઝ મોડિફિકેશન. કેવી વિવિધ વૃત્તિ છે તો કે કોઈ વાર ઈચ્છા છે, કોઈ વાર દ્વેષ છે, કોઈ વાર ઈર્ષા છે, અસૂયા છે, ભય છે, કોઈ વાર શ્રદ્ધા છે, વિશ્વાસ છે, અવિશ્વાસ છે, અંધશ્રદ્ધા છે, શંકા છે. nth નંબર ઓફ વિચારો આવ્યા કરે કે વ્યક્તિ જે છે એ ખાલી અમે મને કોઈ વાત કરતું કે ખાલી હું વાત કરું ને તો યારે તો હજી એક એનો ટોપિક થી બીજું એક વાક્ય થી બીજું વાક્ય કે તો મને કે બીજા 10 વિચાર આવી જાય. એટલે ઘણાને એટલા ધસમસતો વિચારોનો પૂર હોય. હા, એટલે ટૂંકમાં મન જે છે એ આવા બધા જુદા જુદા પ્રકારની ઇમોશન્સની ધસમસતી નદી છે. ઓલ ટાઈપ ઓફ ઇમોશન્સ. એટલે કે છે કે મયત પ્રત્યે જે છે આવી રીતે મનનું બધું બહુ વિકાર બતાવે છે ને આવા જુદા જુદા વિકાર હોય છે. અને બીજું ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે મનોમય જે છે એ આગળના બંનેનો આત્મા છે. એનું રીઝન એ બી છે, મેં તમને કીધું કે એને ઓબ્જેક્ટિફાઈ કરી શકે છે, વિષયીકૃત કરી શકે છે. એટ ધ સેમ ટાઈમ કોઈ પણ વસ્તુને જોવું હોય, ધારો કે મારે એમ કે આ ક્લિપને જોવી છે કે ક્લિપ છે એ કેસરી કલરની છે ને આ ક્લિપ છે ને આ કેસરી કલર છે, તો હંમેશા કોઈ બી વસ્તુને જોવી હોય ને તો તદાકાર વૃત્તિ થાય પેલા મનમાં. તો વૃત્તિ છે તો તમે વસ્તુ જોઈ શકો છો. તો મનોમય જે છે એ આખું એમ કે વૃત્તિનો આખો મનોમય બનેલો છે. બધી જુદી જે બી વસ્તુનું દર્શન કરીએ તો તદાકાર વૃત્તિ થાય, વિષયાકાર વૃત્તિ થાય. ઇવન વસ્તુ નથી, ધારો કે એમ કે અહીંયા માની લ્યો કે મોબાઈલ નથી તો એમ કહું કે મારો મોબાઈલ ક્યાં છે જોતો અનુ, તો પણ પેલા મોબાઈલ આકાર વૃત્તિ તમારામાં થાય. હા, માતાજીનો બ્લેક કલરનો મોબાઈલ છો, એનો મોટો છે, આઈફોન છે,
અને પ્રો છે, એટલે આમ આવડો ટપકડો નથી, મોટો છે. એટલે એ વસ્તુની એક્સન્સ છે તો બી વૃત્તિ ઉત્પન્ન થવાની. કોઈ બી વ્યક્તિ છે તો એની વૃત્તિ ઉત્પન્ન થવાની. પછી તમે એમ કહો ના એ નથી ત્યાં, પણ કોઈ પણ મનોમય માટે વૃત્તિ ઇઝ સો ઇમ્પોર્ટન્ટ. એટલે કે છે કે મનોમય જે છે એ આ બેયનો આત્મા એટલા માટે છે કારણ કે એ બધી વસ્તુ જોવા માટેની વૃત્તિ મનોમયમાં છે. એ બધું દર્શન થાય, બધું વિષયીકૃત કરી શકો, એ અંદર છે, સૂક્ષ્મ છે, વ્યાપક છે, પણ એક વૃત્યાત્મક મન છે મનોમય આખું. અને એટલા માટે બે આગળના બંનેનો આત્મા છે. એટલે આટલા બધા રીઝન આપે છે કે આગળના બંનેનો શા માટે આત્મા છે. અને પછી મનોમયનું આગળ હજી મેં તમને વાત કરી એમ કે એ બધા જ જેટલા બી કોષ તરીકે વર્ણન કરશે તો એ બધાનું પક્ષી રૂપક કલ્પના ચાલુ છે. બધાનું પક્ષી રૂપક કલ્પનામાં કેસે જુદું જુદું, ધેટ ઇઝ અનધર થિંગ, પણ એ કલ્પના બધામાં છે. એની કલ્પના કોઈ બીજાએ નથી આપેલી, શ્રુતિ આપેલી છે કલ્પના. એટલે હવે પાછું એમ કે જેમ પ્રાણમયમાં ડાબી ને જમણી પાંખ ને માથું ને પૂંછડી બધું કીધું, હવે આનું કે છે ધેટ ઇઝ મનોમયનું. હવે એનું આપણે ભાષ્ય. તસ્ય યજુરેવ શિરઃ યજુઃ ઇતિ અનિયત અક્ષર પાદાવસાનઃ મંત્ર વિશેષ તજ્જાતીય વચનઃ યજુઃ શબ્દઃ તસ્ય શિરસ્ત્વં પ્રાધાન્યાत् પ્રાધાન્યં ચ યાગાદો સન્નિપત્યોપકારત્વાत् યજુષાહિ હવિર્દીયતે સ્વાહાકારાદીના કેશે તસ્ય યજુરેવ શિરઃ. હવે જે મનોમય માટે પક્ષી રૂપક કલ્પના છે, તો સૌથી પહેલા માથું શું છે ભાઈ? તો કે મનોમયમાં 4 વેદની કલ્પના છે. 3 વેદની વાત કરશે. વેદ એમ કે યજુર્વેદ જે છે એ પક્ષીનું માથું છે. અને પછી હજી બીજી વસ્તુ કહેતા પહેલા અહીંયા આગળ ભગવાન ભાષ્યકાર જે છે એ થોડું યજુર્વેદ વિશે કહે છે. એટલે ભાષ્યમાં બાકીનું હજી નથી કહેતા, આખી પક્ષી રૂપક કલ્પના અહીંયા પૂરી નથી થતા, આગળ આવશે કે છે તસ્ય યજુરેવ શિરઃ, એટલે એનું યજુર્વેદ માથું છે. યજુર્વેદ શું છે? તો કે યજુઃ ઇતિ અનિયત અક્ષર પાદાવસાનઃ. તમને ખ્યાલ છે કે ભગવાન વેદવ્યાસજીએ જે બધા ટોટલ મંત્ર હતા, વેદ મંત્ર, એને 4 ભાગમાં વિભાજિત કર્યા. કઈ રીતે કર્યા? તો કે આવી રીતે કે જે બધા મંત્રોમાં અનિયત અક્ષર પાદાવસાનઃ, કે એનું બધું મંત્રો જે છે એમાં એના અક્ષર અને માત્રા અનિયમિત હોય. ધારો કે અનિયમિત એટલે શું? ધારો કે ભગવદ્ ગીતા છે તો તમને ખબર જ હોય કે પહેલી લાઈનમાં પહેલા ચરણમાં 8 અક્ષર, બીજામાં 8, ત્રીજામાં 8, ચોથામાં 8, ચારે 4 ચરણ જે છે એ 8 અક્ષરના જ હશે. અને બધા એક જ છંદ, અનુષ્ટુપ. એક્સેપ્શનલ કેસમાં ખાલી ત્રિષ્ટુપ છે. તો એ માત્રા નિયમિત, એટલે ત્યાં આગળ બધા અક્ષર છે નિયમિત છે, અને અહીંયા આગળ માત્રા હોય, સ્વર હોય. તો અહીંયા આગળ માત્રા પણ અનિયમિત, અક્ષર પણ અનિયમિત. તમે એમ કે પહેલું ચરણ છે એ 8 જ અક્ષરનું, ના, એવું કઈ નથી. એટલે એમ કે ભગવદ્ ગીતા છે, વિષ્ણુ સહસ્ત્રનામ છે, બહુ બધા એવા છે કે જેમાં બધા અક્ષર જે છે એ ચોક્કસ મીટરમાં છે, છંદમાં છે. તો તમને ખબર જ છે કે એ આવી રીતે નિયત અક્ષર છે, નિયત પાદ છે. જ્યારે આની અંદર તો કે યજુર વેદવ્યાસી એવા મંત્રોને જુદા આવી રીતે ગ્રંથસ્થ કર્યા કે જેના અક્ષર અને માત્રા અનિયમિત છે. પછી એવા મંત્રો જુદા કર્યા જે ગીતિ પ્રધાન છે, જેને ગાઈ શકાય છે, ગીતિ પ્રધાન. તો એમ કે ઈસામવેદ છે.
એવા મંત્રો કે જેમાં ચોક્કસ નિયત અક્ષર પાદ છે તો એને જુદા કાઢ્યા. એટલે એને બધું વિભાગીકરણ કર્યું. એટલા માટે વેદવ્યાસજીનું આપણા સનાતન ધર્મમાં આવું મહાન, એના જેવું અલ્ટિમેટ યોગદાન કોઈનું ન હોય એવડું એમનું યોગદાન છે કે ચારે ચાર વેદને આવી રીતે એના નિયત પાદ અને અક્ષર એની માત્રાઓ પ્રમાણે વિભાજિત કર્યું. પછી વિભાજિત કરવામાં બીજું બે ક્રાઇટેરિયા હતો કે આ એવા મંત્રો છે, અનિયત પાદ અને અક્ષર વાળા તો ખરા જ ખરા, પરંતુ વૈદિક યજ્ઞ યાગાદિમાં, ફાયર રિચ્યુઅલમાં આ જ બધા મંત્રો મેક્સિમમ યુઝ થશે. એટલે જ્યારે એમ કે પાઠશાળામાં બચ્ચાઓને ભણાવવાના છે તો હવે આવડા મોટા એમ કે ચારે ચાર વેદનું આખું બધો જથ્થો છે તો એ કેવી રીતે એ લોકો એટલું ભણી શકે. એટલે એને ખૂબ જ આમ કે આપણે જે ગીતા ધ્યાન શ્લોકમાં કહીએ ને, નમોસ્તે વેદ વ્યાસ વેદ વિશાલ બુદ્ધિ એટલે આમ અલ્ટિમેટ પ્રકારની વિશાલ બુદ્ધિ. અને ભગવાન વેદ વ્યાસજી માટે એવું કહ્યું, વ્યાસાય વિષ્ણુ રૂપાય વ્યાસ રૂપાય વિષ્ણવે, એવું એના માટે કહેવાય. લાઈક સાક્ષાત ભગવાન વિષ્ણુનો અંશ અવતાર હતા, એટલે એની વિશાલ બુદ્ધિ છે. તો અનિયત પાદ અક્ષર તો ખરા જ ખરા, પણ એ જ યજુર્વેદના મંત્રો, ચાહે શુક્લ યજુર્વેદ છે ચાહે કૃષ્ણ યજુર્વેદ છે, મેક્સિમમ તો કે મંત્રો એમાં જ વપરાય. કર્મકાંડમાં, આપણે બધા ફાયર રિચ્યુઅલમાં તમે જોજો, હવે પાઠશાળા બધી તમે આમ પૂછવાનું તમે કયો વેદ ભણો છો, બધે તમને શુક્લ કૃષ્ણ યજુર્વેદ જ, ભાગ્યે જ તમને ઋગ્વેદ ને અથર્વેદ ભાગ્યે જ જોવા મળશે. તો કઈ યજુર્વેદ જ બધા ભણે. ઓકે, એ જ બધે રિચ્યુઅલમાં વપરાવાના છે. એને જઈને પછી પોતે ભણી લે, પછી પોતે દુનિયામાં જઈને કરાવવાના છે કર્મકાંડ, તો ક્યાંથી બિચારા કરાવે. એટલે કે છે કે એ યજુર્વેદ જે છે એ ચારે વેદમાં એ શિર સમાન છે. માથું જે છે એ તો કે મનુષ્યના કે કોઈ બી એનિમલમાં એકદમ ઇમ્પોર્ટન્ટ અંગ. એટલે કે છે તસ્ય શિરસ્વમ પ્રાધાન્યાત, માથું જે છે અગત્યનું અંગ છે. અને યજ્ઞમાં આ મંત્રો પ્રાધાન્ય ધરાવે છે, યજુર મંત્રો. શા માટે? તો કે યજુષાહી સ્વાહાકારદ, સ્વાહા કરીને કયા મંત્રોથી થાય? યજુર મંત્રોથી. એટલે કે છે યજુષાહી હવિર્દીયતે, અને એ જે છે એ ઇમ્પોર્ટન્ટ છે, શિરસ્થાને છે. અને એટલા માટે એને કહે છે કે એ તો કે પક્ષી રૂપ કલ્પનામાં તો કે છે એ પક્ષીનું માથું છે. અને પછી આગળ એની કલ્પનામાં એનું ડાબી પાંખ કઈ છે, જમણી પાંખ કઈ છે, અને પૂંછડી શું છે, એ હવે પછી કે છે નેક્સ્ટ સેશનમાં જોઈ લઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. સોમ અને મંગળ ચાલુ છે ક્લાસ.